પહેલાં તો કેમ છો બધા? આશા રાખું કે બધાની જે ફોરેસ્ટના ગ્રાઉન્ડની તૈયારી જે છે એક સાચી દિશામાં અને એક સારી રીતે બધાની તૈયારી એક ચાલતી છે. અને બીજી વાત એ કે તમારા બધાના આટલા સપોર્ટના લીધે મારી જે યુટ્યુબ ચેનલ જે છે એ મોનિટાઈઝ થઈ ગઈ છે. તો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે જોઈએ તો આન્સર કી જે છે એ આવી ગઈ છે. અને એ આન્સર કી પ્રમાણે ઘણાના માર્ક જે છે એ વધે છે અને ઘણાના માર્ક એવું થાય છે કે થોડા ઘણા ઘટે છે. તો એને હજી 2-3 દિવસ માટેની જે વાંધા અરજીનો જે છે એ સમય આપેલો છે. તો એ પછી હવે જે છે એ નોર્મલાઇઝેશન થઈ અને માર્ક આવી શકે અને એ પછી જે છે એ આપણું ગ્રાઉન્ડની ડેટ આવી શકે. તો એવું માનીએ કે ભાઈ 6ઠ્ઠા મહિના પછી 7મા મહિનામાં આપણા ગ્રાઉન્ડની જે છે એ તારીખ આવવાની શક્યતા રહેલી છે. કેમ કે 7મા મહિનામાં જો વરસાદવાળું વાતાવરણ છે તો એ પ્રમાણે અનુકૂળ જો વરસાદ નહીં હોય તો એવા સમયમાં આપણું ગ્રાઉન્ડ લેવાની જે છે એ શક્યતા પૂરેપૂરી રહેલી છે. તો આપણી જે એક્ટિવિટી નથી થતી, જે એક્ટિવિટી આપણાથી નથી થતી તેના ઉપર વધારે આપણે ભાર આપી અને એમાં વધારે મહેનત કરી અને એ પૂરી કરવાની ટ્રાય કરીએ. હજી પણ આપણી પાસે સમય છે તો હજી પણ હાર મનાય નહીં અને જે એક્ટિવિટી નથી થતી તેના ઉપર વધારે ફોકસ કરી અને મહેનત જે છે એ ચાલુ રાખીએ એમ. અને બીજી વાત એ કે અત્યારે આપણે જોઈએ કે ઘણી બધી જે છે એ ફોરેસ્ટના ગ્રાઉન્ડ માટેની એકેડેમી ચાલુ છે અત્યારે. તો આપણે કોઈ પણ જગ્યાએ અથવા તો કોઈ પણ એકેડેમી ફોરેસ્ટના ગ્રાઉન્ડ માટેની જોઈન કરીએ તો એની પહેલાં આપણે ત્યાંનું જે કોચ જે છે તો એ કોચ જે સરકાર માન્ય જે NIS કોચ અથવા તો જે સ્પોર્ટની અંદર જે છે એ ડિપ્લોમા કરેલો છે. તો એવા કોચ સાથે આપણે જોડાઈ તો આપણું જે ગ્રાઉન્ડ છે એ ઓછા સમયની અંદર અને વગર ઇન્જરીએ આપણે જે છે તે પાસ કરવાની શક્યતા વધી જતી હોય છે. અને જે લોકોને ગ્રાઉન્ડ બાબતનું કંઈ નોલેજ નથી અને જેના આપણે યુટ્યુબની અંદર વિડીયો, ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોઈને આપણે ડાયરેક્ટ એની સાથે જોઈન્ટ થઈ જતા હોય તો એ લોકો પાસે નોલેજ ના હોય તો એવા લોકોથી મારું એવું માનવું છે કે એનાથી દૂર રહી અને બીજા જે પ્રોપર જે જાણે છે, જે સ્પેશિયાલિસ્ટ છે બાબતમાં, કોચિંગમાં, તો એની સાથે જોડાઈ તો એના લીધે આપણો જે છે એ ટાઈમ અને જે પૈસા છે એ બંને બચે. અને બીજા જો જેની પાસે નોલેજ નથી અને એની પાસે જો આપણે ગ્રાઉન્ડની તૈયારી કરશું તો આપણામાં ઇમ્પ્રૂવ જે સમયમાં આપણે જે ટાઈમમાં ઓછા ટાઈમની અંદર જે ઇમ્પ્રૂવ જોઈએ છે તો કદાચ એવું ઇમ્પ્રૂવ જે છે એ ઓછા સમયની અંદર ના પણ આવી શકે. એના માટે આપણે જે છે એ વેરીફાઈડ જે કોચ હોય એની પાસે જ આપણે તૈયારી કરીએ તો એક વધારે સારું રહેશે. અને બીજી વાત એ કે અત્યારના જે સમય છે તો ટાઈમમાં બધા બહુ ઇન્જર્ડ બહુ થાય છે બધા, કે પગની ઇન્જરી બધાને બહુ વધારે આવે છે. તો એટલું ખાસ ધ્યાન રાખીએ કે ભાઈ આપણી જે ઇન્જરી હોય, આપણે પગમાં ઇન્જર થઈ તો એવું લાગે તો 2 અથવા તો 3 દિવસનો રેસ્ટ રાખી શકાય. અને રેસ્ટ રાખી અને પછી જે છે બરફનું માલિશ, આપણે બરફ ઘસી શકીએ. એવી રીતના થોડા દિવસ રેસ્ટ લઈ અને પછી પાછા ગ્રાઉન્ડમાં આપણે જઈ શકીએ. જો આપણી ઇન્જર થયેલા હોય અને સતત એની ઉપર આપણે જે છે એ રેસ્ટ નથી આપતા અને સતત ગ્રાઉન્ડ ચાલુ જ રાખીએ છીએ તો એ ઇન્જરી છે એ વધી શકે છે. અને એના લીધે જે છે આપણે 2 દિવસના રેસ્ટની જગ્યાએ 10 દિવસ, 15 દિવસનો પણ રેસ્ટ લેવો પડે છે. તો એ જે 20 દિવસનો રેસ્ટ ના લેવો એના કરતાં આપણે જે છે એ 2 દિવસનો રેસ્ટ લઈ અને જે આપણી ઇન્જરી રિકવર કરી અને પછી પાછું ગ્રાઉન્ડ જે નોર્મલી ચાલુ કરીએ તો એ એક વધારે સારું છે. અને માઇન્ડમાં એવું નહીં રાખવાનું કે ભાઈ મેં 2 દિવસ અથવા તો 3 દિવસનો રેસ્ટ લીધો તો હવે મારે ગ્રાઉન્ડ નહીં થાય, હું 1 દિવસ ગ્રાઉન્ડે નહીં જાઉં તો મારાથી ગ્રાઉન્ડ હવે નહીં થાય, એવું નહીં રાખવાનું. પણ જો ઇન્જર્ડ આપણે હોય તો મારે એવું માનવું કે જે છે એ થોડો ઘણો રેસ્ટ જે છે એ લેવો જોઈએ. અને બીજું તો બસ આપણે જે છે એ ગ્રાઉન્ડની તૈયારી જે રીતના ચાલતી હોય એ રીતના એક સાચી દિશામાં ગ્રાઉન્ડની તૈયારી કરીએ અને આવતા સમયમાં જે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ આવે તો એને બધા પાસ કરીએ એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હવે જો કોઈ પણ આગળનો વિડીયો હશે તો એમાં વધારે જણાવીશ.